તો આપણી છે ને સવારમાં બધી ભેહું છોડી લીધી છે અને આપણો 2 અને 10 મહિને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 4 થી 5 દિવસની અંદર અહીંયા છે. ત્યાં 15 દિવસ લઈ જાય, કાંઈ નક્કી ન હોય. દેહે પાડો અંદાજો લાગે છે. એ ચાંદરો દેહે કાં ચાંદી દેહે પાડી જોઈ છે, પણ દેહે લગભગ પાડો આપણે, કેમ કે કાયદેસર આ સાઈડ દેખાઈ જાય. એક આપણી જો ઘરે રહી ગઈ હતી, બાંધી રહી હતી, કેમ કે વરણ વચલેથી બાંધો દઈએ. આને પણ મૂકી દઉં ને હમણાં જે સેલ કરી દેવાની છે વિચાર કરું છું. એક અને બીજી આપણી ગોટીઓ સામે જડશે ને તો પછી લઈ લઈ. તો આ લાંગડીને આપણે ઘરે રાખીએ, પણ ઘરે રહેવું નથી, ભાગીએ એવી છોડાવી. આપણો ન્યૂ મેમ્બર છે ને એ પણ આગળ આવી ગયો છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અત્યારે આવી ગઈ છે ભેહું ને આપણે થોડીક ઉતામર છે ને, આપણી લાંગડી બેન વચમાં આવી ગયા ને એટલે હવે બીજું નથી હાલતી આગળવાળી. અને ઓલા બાવળવાળા કપાવાળા ભાઈને હવે પાછી ના પાડવું જ જોઈએ, કેમ કે ભાઈ કાલે અહીંયા ઉડાડ્યું છે. હવે એક કાંટો ભેગો કર્યો નથી. હવે આને આજ કાપડ ના દઉં, ના પાડી દેવી છે. આ રસ્તાની હવે ને 1 2 3 કરી નાખી છે. આજ તો ના જ પાડી દેવી છે, ચોખ્ખી છે ને કાંટા ભેગા કર. તો આપણો ન્યૂ મેમ્બર આમાં છે, ચેક કરી લ્યો. ત્યાં આપણે સામે જોવા માંડ્યો છે ને સવારમાં જ માર ખાઈ લીધી છે. થોડોક તોફાની થઈ ગયો હતો. હા તો આવે એ જ દિવસે મુહૂર્ત થઈ જાય ને તો વાંધો ના આવે. તો થઈ ગયો એનું મુહૂર્ત. જાય છે એ કહેતા હતા ને કે જાફરો દેશી બધું મિક્સમાં લઈને આવ્યા છે. જો ધોઈડો એનો વાંધો એ છે કે 3-4 મહિનાથી એને ઘરે બાંધો રહીએ છે. પાડો છે ને 3 મહિનાથી ઘરે બાંધ્યો છે, કેમ કે આપણે લીધું મામા પાસેથી લીધો છે. એને વેચી નાખી હતી ભેહું. પછી કે પાડો સારો છે ને કે ગામના કે બધાને 2,000 મુદ્રી લઈ છીએ કે અમે, તો છતાં એ કે અહીંયા લઈને આવતા હતી કે હવે મારાથી કે પોચણ થાય એમ છે ને. પાડો એ કે સારો છે, બહુ વહેલો સારો છે, 2 વાળાનું છે જ. એટલે આપણે તો હાલ્યા કરે. તો હવે થોડોક થઈ ગયો છે ને અત્યારે ભૂરાયો. મામા આગળ હતી 10-15 ભેહું માથે જ હતી, એટલે એ ભેહું બધી વેચી નાખી ને તે પછીનો પાડો રાખ્યો છે. હવે શું છે કે પાડો થોડા 3-4 મહિના ભૂરાયો થઈ ગયો અને પાછો શું છે કે હામટી ભેહું દઈ ગયો એક હારે, કેમ કે હું ઘરે જ બાંધો રહેતો હતો ગામમાં. અત્યારે થોડોક થાય છે મગજનો ઓલો થાય છે ભાઈ. ભેહું ચેક કરવા જાય છે ને ભેહું ભડકીને ભાગી જાય છે. એમાં પાડો બીવે છે થોડોક, કેમ કે આમ ભૂરાય થોડોક થાય. આજનો દી કરશે, બાકી વાંધો નહીં આવે. ઠેકડા ઉપડી ગયા છે. પાડો બદલી ગયો, થોડોક વાંધો એ પડી ગયો છે કે ભેહું ને છે ને બીજો જાનવર આવે ને એટલે થોડોક તોફાન કરે જ. ભાઈ બંધ સામું જાય છે ને, બાકી હજી દેખાડી નજીકથી. પણ થોડોક શાંત થવા દો, કેમ કે થોડોક હજી આને ઉફાળો લીધો. હાવ અફાળો થઈ ગયો છે થોડોક બહુ. અત્યારે 2 ફાર્મ છે, કેમ કે 3-4 મહિના બાંધો રહ્યો ને, ભાઈ આમ તો માલ દેખે એટલે થોડીક વાંધો પડી ગયો. તોફાની છે. થોડોક શાંત થઈ જાય ને પછી વાંધો ના આવે. ગમે પાડો હોય આપણે લીધા હોય એટલે પછી થોડાક કરે જ 1-2 દી. નાકર તો નાખેલ કમ્પ્લીટ છે, એ બીક નથી. નામ એનું ભગેરો રાખેલો છે. એ ના કરવા જાય ને વીટો નહીં, વીટી નથી બહુ હજી, ભાગે જાય ભાઈ. હા, કેમ કે એરિયો નવો છે, પાછી પાડાની ગંધ આવે છે. કેમ કે આપણે બુતળે નહીં, આપણે બુતળો કાંઈ આ રસ્તે નીકળતો અને ગંધ આવી જાય. તો નાકર છે ને આપણે વીટી નથી, નાકર તો આમ નાખેલ છે, પણ આપણે દોરી બીજી નાખી છે એક્સ્ટ્રા. એનું કારણ એક છે કેમ કે થોડોક એનો અફારો થાય, થોડોક બુરાયો થઈ જાય, પકડવા થાય. તો અત્યારે છે ને આપણે ભેહું જાય છે સીધી વાંડામાં ચક્કર મારવા લઈ જાવી છે.
કેમ કે ડીજે વાગે એ બાજુ. તો આપણો ભાઈ બંધ યાર થોડોક એ બીવો ને હું બીવું થોડોક, કેમ કે ન્યૂ યર છે ને જો. તો આપણો ભાઈબંધ છે જાફરાબાદી નહીં દેશી, બે મિક્સમાં, માથામાં જાફરું, સિંગમાં દેશી, અને થોડોક છે ને ભૂરાયો થઈ ગયો છે. સેમ હાઇટમાં છે, આપણો પાડો હતો ને એના જેવડો જ. આનું થોડુંક પાછળથી ઊંચું છે. કહું છે કે બેહું જાય ને માથું બીજું દેખે ને પાડાને એટલે ભડકીને ભાગે બહુ. થોડોક શું છે બેહું રહેવાનું જ છે. તો બાંધો છે હમણાં 3 મહિનાથી ઘરે, કેમ કે કંઈ કામ છે નહીં. બેહું ચરવા જતી નથી એટલે ઘરે ઘરે રહેતો હતો. અને પાછું ભેહું હતી ને 2 થી 4 જ ભેહું રહી હતી અહીંયા. આની એક ખાસિયત વધારે કી છે, 90% હે ને જે આપણે કેમ ઓલા ડોઝ મકાવી 90% વાછડી આવે, આની લગભગ કે 90% વાછડી પાડી જ આવી છે. 2,000 મુદ્રી દેતા હતા પૈસા, ભાઈ કે પાડ્યું આવે છે 90%. બાકી પાકી તો આપણે ખબર નથી. આપણા ખીલે વીએ થી ખબર પડે, જો કે આપણા ખીલે આગલા ચોમાસામાં વીયા છે. કેમ કે અત્યારે 1-2 છે બે, હું બાકી ખબર કેમ પડે. બધું ગાભણ્યું છે. આ લેવાની જરૂર એટલા માટે પડી કેમ કે આપણે બહારથી ભેહું આવતો હોય ને ધક્કા ના ખાવા જોઈએ કોઈ. કાલ બપોરે ભર્યો ને સાંજે 9 વાગે પાડો પહોંચી એવો ઘરે પાછો. અત્યારે ભેહુંમાં રખડે. ન્યૂ એડ ભાઈ ચેક કરે પણ બેહું શું છે થોડીક ભૂરાઈ થઈ ગઈ છે ને બીવે છે બેધારે છે. દાંતે બાતે કમ્પ્લીટ છે. હાઈટે બોડી બરાબર છે, માપસર ને હાઈટ છે આપણી. ત્યાં શું છે ક્યાંક 2 દી કરશે. સવારમાં મારે ખાઈ લીધી છે કેમ કે ખડેલાને ધોળી મારતો હતો, થોડોક બીતો હતો. તો આપણો ન્યૂ જોઈ લ્યો કેમ છે. શિંગડામાં છે ને થોડીક મિસ્ટેકમાં છે, કેમ કે હજી થોડોક છે ને ભૂરાયો થઈ ગયો છે વધારે. ભગરો ભગરો જરાક એને ચાંદલો આવ્યો છે પાડાને. ચાંદલો આપણે કાંઈ નડે નહીં, જરાક અત્યારે ચાંદલો હોવો જોઈએ તો અહીં ઉપાડો લાગે. જાફરો નહીં દેશી નહીં એવો છે, માપસર હાઈટમાં છે. કેમ કે શરીરમાં છે ને એ દેશી ટાઈપમાં આવે છે, અને માથું ખાલી જાફરા માથા છે. કેમ કે મિક્સમાં આપણે એડ કરીએ છીએ એટલે થોડુંક હાલે. એટલે હાવ જાફરો લઈને એમાં શું છે પછી ખડેલા ઘડીકમાં થઈ ના ગયા, ચાકરી જોઈ ફૂલ. તો આપણી ભેહું છે ને અત્યારે બધી નદીમાં રખડે છે. અમે પાડો પણ આજ ભેગો ચડી ગયો છે એટલે હવે શું છે થોડીક ટેવ પડી ગઈ ને. બાકી ભેહું બધી આ બાજુ રખડે છે, રખડતી અડધી આમ નીકળી ગઈ છે. ભાઈ ઘણાની કોમેન્ટ આવે છે કે પાડો કેટલામાં દીધો ને કેટલામાં પાછો નવો લેવાના. તો આપણે આ પાડામાં તો શું છે કંઈ થોડા ઘણા નાખવા પડે માથે, અને આપણો પાડો 60,000માં દીધો છે. અને એમાં એવું છે કે વિડીયોમાં પહેલાં કિંમત કહેતા હતા તો ભાઈ 70,000 આવે ને તો દઈ દેવો છે. 70,000 તો ન આવી તો આપણે ખબર હોય. એનું કારણ એવું છે કે ભાઈ હવે ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ કરે, અને આપણે પછી ગમે બહાર ગમે પાડાને દેખે ને ફોટો ઇન્સ્ટાગ્રામમાં નાખી, ફેસબુક આપણે યુટ્યુબમાં નાખી તો ગમે ત્યાંથી નંબર કાઢીને ભાઈ ફોન કરે સીધા ભાઈ આટલામાં દઈ દે, 50,000માં દઈ દે, 40,000માં દઈ દે. ભાઈ આપણો પાડો આપણી કિંમત કરવાની હોય, સામેવાળા સામે કહી દે કે ભાઈ આટલી કિંમત દેવી છે ને આટલામાં નથી દેવું. અને કાલે પાડાને હાટું થયું હતું ને જે આપણું ભાઈએ કીધું કે 60,000માં વિડીયો ફોટા જોઈને કીધું કે 60,000 ફાઇનલ. તો આપણા પાડા હાટું ઘણા બધાને ફોન આવ્યા, બહારથી ફોન આવ્યા હતા. છે મહેસાણાથી 80 ભાઈ ઘણા ફોન કરતા હતા. મહેસાણા બાજુ કચ્છમાંથી 2-4 ભાઈ ફોન આવ્યા હતા કે ભાઈ અમારે લેવો છે, કંઈક વ્યાજબી કિંમત કરો. વ્યાજબી કિંમત તો એમ કરાય એમ હતી નહીં, કેમ કે આપણે આ પાડો એમાં લેવાનું હોય તો એ પાડામાં આમાં આપણે પૈસા નાખવાતા. કેમ કે આટલી પાડાને આપણા પાડાની કિંમત ન આવે એટલે આની આપણે દીધી છે કિંમત.
થોડોક અમુક આપણે જાણકારીવાળો છે ને અનુભવી માણસ વાંચી લીધો છે. હું ઘરે તૈયાર કરેલો છે અમે પાડો એને વેચવાનો જ હતો. કીધું તો ઘણા ટાઈમ પહેલાં, પણ આપણો પાડો વેચેતી પછી થાય. એના વચમાં વાળા દગાવાળા ભાઈ થોડીક હેરાન કરતો હતો આપણે કે દગો કરી દઈ, પણ એમ થોડોક દગો થવા દઈ. કે ફ્રોડ કરવાના ધંધા હોય ને પછી એ લેવેચ કરતો હોય ભાઈ, એવું થોડુંક ધ્યાન રાખવી જ પડે. બીજે આપણે એક ભાઈબંધ એને કીધું હતું ભાઈ પાડો મારે હાટો કરવું છે, તો એ ભાઈએ થોડોક શું છે કે માન મોકો થયો, કેમ કે આમાં પાડા હતો ને કે તમે આગળ વિડીયોમાં પણ જોયો હશે કે આ પાડા હારે આપણે હાટું કરવાનું હતું. ભાડાને તો કાંઈ વાંધો નહોતો, હાલો આપણે મેં કીધું એક ભાડું એનું ને એક ભાડું અમારું સિંગ સાટો પાડાનું કરવાનું હતું. જીવતમાં તો એ ભાઈને કાંઈ ખબર હતી નહીં, રામ ભરાય હતું. 10,000 રૂપિયા જોતા હતા ને પાડો જોતો હતો, એમાં આપણે કાંઈ દીધી ના, કેમ કે આપણે ભાઈ અનુભવ ન હતો એ ભાઈનો. ભેહું લેતો હતો ને એ ભાઈનો અનુભવ હતો, સામેવાળા પાડાવાળા ભાઈને આપણે કંઈ કોન્ટેક હતો નહીં, સીધો કોન્ટેક કરી લીધો હતો આપણે. તો આપણે મૂકી દીધો એને છેટે, કેમ કે એને કીધું ભાઈ 2 દિનની અંદર હું ફાઇનલ કરાવી દઉં, પાડો ભરાવી દઉં, તને ઘરે પહોંચાડી દઉં. એનાથી પહોંચ્યો નહીં. આપણે જ ખબર જ હતી કે ભાઈ તો રમાડવાનો ધંધા કરે જ છે, અને આપણે રમવા દીધા નહીં. ભલે મેં કીધું રમાડતા હતા આપણે, ઘરાક તો ઘણા આવ્યા, કોને દુનિયાને આવતો હતો. આપણે પશુ લેવેચની એક છે ને એપ્લિકેશન છે, નામ નહીં દઈ, એમાં આપણે ગમે પશુ વેચવું હોય ને એટલે કિંમત તમારે થોડીક વધારે કરવી પડે. એમાં શું છે કે લેવેચવાળા જ બેઠા હોય નવરા, આખો દી નવું આવ્યું નાખે, સીધું ફોટો સીધો ફોન, આટલામાં દઈ દે આટલામાં દઈ દે. જે ભાઈએ ફ્રોડ કર્યો હતો ને એ ભાઈને પાછો ફોન આવ્યો હતો, જે આપણે હારે ફ્રોડ કરવાની કોશિશ કરી હતી ને ભાઈ, એ ભાઈ ખુદ જે ફ્રોડ કરવાની પાછું મને કીધું ભાઈ આવી રીતે છે, મારે લેવો છે, મારે 60,000 રૂપિયા આપી દો, ભરી જાઓ પાડો. નથી દેવો ભાઈ મેં તો પાડો. મેં કહ્યું ભાઈ ને 70,000 રૂપિયા થઈ જાય, મેં ભરી જા પાડો, ભરવો ને તારે 70,000 કે આપણે 60માં હાટું થઈ ગયો એટલે હું ભરવા આવું છું. ધક્કો ના ખાતો ભાઈ, ચોખ્ખી જ ના પાડી દીધી. પછી તો ધક્કો જ ખાતો નહીં ભાઈ. હું મેં કીધું આખી કે હું માલધારી છું ભાઈ, કે માલધારી મેં કીધું હોય નહીં, માલધારી હોય ને તો મેં કીધું કિંમતનો સાચો હોય માલધારી. માલધારી ફ્રોડ કરવાનું સમજી ઓછું, કેમ કે એ આપણે આખું ખાડું રખડતું હોય, આપણે ખાડું આખું કહી દઈએ કે ભાઈ આમાં ફ્રોડ કરવા જેવું કાંઈ છે નહીં, અને હોય તો આપણે સીધું કહી દઈએ. કેમ કે ભાઈ આપણે જો ડેલી વિડીયો આવતા હોય એટલે તમને ટોટલ બેહું તમને દેખાતી જ હોય. આપણે કંઈ 40 થી 45 જેવા નાના મોટા ઢોર છે, ગાયો બધી આવી જાય, હોત થઈને 45 જેવા થઈ જાય. તો વિચાર કરો, હવે એમાં કાંઈ ફ્રોડ હોય તો આપણે ચોખ્ખું કહી દઈએ કે ભાઈ આમાં આ ફોલ્ડવાળું છે, આમાં આ તકલીફ પડી જાય છે. કેમ કે ડેલી વિડીયો જોતા હોય ને એને ખબર હોય ટાઈમનું આવું થાય ને આવું થાય. તો અત્યારે છે ને એક ભાઈનો ફોન હતો, ભાઈ ભેં લઈને આવવાનો છે, મુહૂર્ત જ આપણે આ પાડાનું કરવાનું છે. હવે આની તમે કાલે કોમેન્ટ કરવાનું છે કે નામ શું રાખવું એનું છે, અને પાડાની મુદ્રી કેટલી રાખવાની. કેમ કે આપણે જ્યાં આગળ લીધો છે ને એ ભાઈની અહીંયા ડેલીની 3 થી 4 ભેહું થતી હતી, અને એ ભેહું 2,000 રૂપિયા મુદ્રી રાખી હતી. આપણે અહીંયા 1500 હાલે છે, હું બધે 2,000 કે અમે 2,000 લેતા હતા. તો એ કે મારા 2,000 રૂપિયા દઈને છતાંય ભેહું ફેરવવા ધરાથી લઈ આવતા. અત્યારે જે ભેહું રખડે છે, ભેંસ આવે છે, ફરે છે કે નથી ફરતી, તો કે વિડીયો આવે લગભગ લાંબો થઈ ગયો છે, બાકી ખબર નથી. આપણે જોવું જો થઈ જાય તો તમને આગળ વિડીયોમાં દેખાડશું તો ભેં ફરી ગઈ ફાઇનલી. તો આપણો જો પાડો આવી ગયો છે બાજુમાં. પહેલાં તો આવીને ધક્કો મારીને મને આજે પાણકામાંથી નીચે ઉતારી દીધો. પછી મેં કીધું તું શાંત થા, કાંઈ નથી, આપણે ભેગે જ રહેવાનું છે, કાંઈ નહીં. આપણે ભાઈબંધ બનાવવાનો છે આને, જીગરી ભાઈબંધ. હાકલ પડે ને આવી જવું જોઈએ. નામ કમેન્ટ કરજો. આપણે તો નામ વિચાર કરી છે નાગેલો કમ્પ્લીટ છે, બાકી માથું બાકી એમ છે એનું ઘટે નહીં કાંઈ. માથું ને એક સિંગમાં છે ને થોડોક પ્રોબ્લેમ મારો એવું દેખાય છે, કેમ કે એક સિંગ છે ને આ બાજુ નીચો થોડોક છે. જો કે એ તો ભાઈ હવે આપણા હાથમાં કાંઈ છે નહીં. ટેગ મારેલ છે, જો કે હવે ટેગ આપણે કાઢી નાખવાનો થાય, કેમ કે આપણે ભેહું મારેલું નથી ને ટેગ, એના હિસાબે.
અત્યારે ઘડી કોઈ ઊભા રાખી જો આવી જાય તો તમને ફોન કરશું ભાઈ શું કહે છે આવે છે ભેં લઈને નથી આ થોડોક હું બીવે મારવાનું એવું કરે છે કેમ કે સામે પાડો હોય ને એના જેવું લાગે છે ને કેમ કે આપણે સામે આ જ ભેં છે અને આનો બાપ જે હતો ને સેમ ટુ સેમ છે પણ આ હાઇટમાં નીચો છે બાકી સેમ ટુ સેમ હતો બુરા બધી ગાભણ છે ભગરો ભગરો કહીને તો સીધો જવાબ દે છે ભગરો હાલ હાલ ભગરો અને હે ને 2 દિન હેવાણ કરી દે હાકલ પડે ને એટલે આવશે કેમ કે આપણે ખાંડની થેલી રાખશું ભેગી ચોકલેટ જાય દીધી રાખવાની એટલે પાડો ગમે એવું હેવાણ કરવાનું થઈ જાય એક જે પાડાથી હામી છતી હાલ્યું જવાનું બીવાનું નહીં ગમે નવો પાડો લ્યો ને પહેલાં એ ધ્યાન રાખજો મારતો ન હોય તમને ખબર હોવી જોઈએ કે મારતો નથી અમે જોઈ આવ્યા છે આમ છે તમારે જાણકારીવાળામાંથી લ્યો ને તો બાકી બકરી જેવો જ રાખવાનો પાડો ફોન આવે છે ફોન કરી લી ભાઈ તો આપણે પાડે પેલી ભેંસ આવી ગઈ ને ફરી પણ ગઈ મુહૂર્ત જ થઈ ગયું સારું અને આ બીજી ખડેલી છે પાડો જાતવાન કેને કહેવાની આપણે જોવા મળ્યું છે સામે ખડેલી 2 ફાલ લાગી ગયા એટલે આ ખડેલી મૂકી ફરવા આવી ગયો ઓલીને જોતો નથી હવે અને આને જાતવાનને કહેવાય પાડાને અત્યારે છે ને આપણે આ ખડેલી થોડીક હગડમાં હોય ને એવું લાગે છે કે પાડો મૂકતો નથી પીછો થઈ જાય કંઈ નક્કી નથી સાંજ સુધી કેમ કે આ બાંધી રાખવાની છે બીજી ખડેલી છે ને આપણે સામે ટ્રેક્ટર બંધાવી દીધી ભાઈબંધને આપણે બીજી ભેંસ ખડેલી છે ને ભાઈને જે ઊભી નથી રહેતી એક તો ફરી ગઈ ને એને બટાડી દીધી આ જે ને ઊભી નથી રહેતી ઉંમરમાં નાની લાગે છે ફાડાનું આપણે ગમે ઓછો કેમ કે આગળનો લુક છે ને એ સારું લાગે પાછળ નીચો પડી જાય